તો આ તરફ આણંદમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મતદાનની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન કરી રહ્યા છે અને લોકો ઉત્સાહભેર મતદાનમાં ભાગ લઈ રહ્યા છે। ત્યારે જિલ્લામાં કુલ 159 ગ્રામ પંચાયતની ચૂંટણી છે તે યોજાવાની છે। આ ચૂંટણીને લઈ આજ મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં 159માંથી 7 ગ્રામ પંચાયત છે તે સમરસ બની છે, જેના કારણે બાકીની જે પંચાયતો છે 152, જેમાં આજે ચૂંટણી માટે મતદાનની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારે વરસાદી માહોલ વચ્ચે પણ મતદાનની પ્રક્રિયાનો પ્રારંભ થયો અને જે બાદ લોકો મોટી સંખ્યામાં મતદાન માટે ઉમટી રહ્યા છે। ત્યારે તમામ લોકો છે તે ઉત્સાહભેર આ ગ્રામ પંચાયતની ચૂંટણીના મતદાનમાં ભાગ લઈ રહ્યા છે। તમામ પોતાના મતાધિકાર છે તેનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે જિલ્લામાં કુલ 159 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ છે। આ ચૂંટણીમાં તે મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ છે। આપણને સૌને ખ્યાલ છે કે ઘણા ટાઈમથી ગ્રામ પંચાયતની ચૂંટણી બાકી હતી। ગ્રામ પંચાયતની ચૂંટણી આણંદ જિલ્લામાં લગભગ 252 પેટા ચૂંટણી સાથે આજે ચાલી રહી છે અને ખૂબ મોટી સંખ્યામાં જે મતદારો છે એ મતદાન કરી રહ્યા છે અને પ્રતિનિધિને ચૂંટવા માટે, સરપંચને ચૂંટવા માટે જે વિકાસના કામો કરે અને વિકાસ સાથે ગામને પણ આગળ લઈ જઈ શકાય એવા પ્રતિનિધિને ચૂંટવા માટે ગ્રામજનો ખૂબ ઉત્કર્ષ છે અને આજે વોટિંગ કરી રહ્યા છે। હું મારી પત્ની સાથે આજે વોટિંગ કરવા આવ્યો છું અને મતદાન પણ કરેલું છે। દરેકને વિનંતી કરીશ કે આપણે સૌ આવી અને મતદાન કરીએ અને સારામાં સારો જે વિકાસ ગામનો કરી શકે એવા વ્યક્તિને ચૂંટી અને આપણે ગામનો વિકાસ કરીએ।